ના ના આ કર લો, ના ના આ કર લો, આમાં ને આમાં આપણે ભરાઈ ગયા. ન માયા મિલી ન રામ, અને અધવસા લટકી ગયા. અને એટલે કીધું છે પ્રવૃત્તિ કરવું અને નિવૃત્તિ ના કરવું બંને પ્રકૃતિના રાજમાં છે. નિર્વિકલ્પ સમાધિ સુધી બધું પ્રકૃતિના રાજ્ય છે. કેમ કે નિર્વિકલ્પ સમાધિથી પણ વ્યુત્થાન થાય છે, ક્રિયા માત્ર પ્રકૃતિમાં જ થાય છે. પ્રકર્ષણે કરણમ આ ભાવે લ્યુટ ઇતિ પ્રકૃતિ, અને ક્રિયા થયા વિના વ્યુત્થાન થવું સંભવ જ નથી. ક્રિયા કર્યા વિના કર્મ થતું નથી, એ વ્યુત્થાન થતું જ નથી. એટલા માટે ચાલવું, બોલવું, દેખવું, સાંભળવું વગેરેની જેમ સૂવું, બેસવું, ઉભા રહેવું, મૌન થવું, મૂર્છિત થવું અને સમાધિસ્થ થવું પણ ક્રિયા છે. આ બધી ક્રિયા છે. આપણે ઊંઘીએ ને એમાં પણ ક્રિયા ચાલુ જ હોય. પેલા આપણે તંદ્રામાં હોય, પછી ગાઢ નિંદ્રામાં જાય, પછી સ્વપ્નમાં જાય, પછી આપણે પાછા તંદ્રામાં આવીએ, અને તે પછી જાગ્રત અવસ્થામાં. એના પ્રકાર છે. ઊંઘે તે તરત તો ઊંઘ ચડી નથી જતી. મન સુસુપ્ત થાય, બુદ્ધિ સુસુપ્ત થાય, ધીમે 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 માણસ ગાઢ નિંદ્રામાં જતો જાય, નિંદ્રામાંથી ગાઢ નિંદ્રામાં જાય. ગાઢ નિંદ્રા છે ને એ સમાધિ અવસ્થા. પણ જો ભગવાનનું નામ લેતા લેતા સુતા હોય ને તો એ સમાધિ ભગવાન તરફની થઈ, તો એને ખરાબ સપના આવે નહીં, કારણ કે એને નામ જ ભગવાનનું લીધું છે. પણ હવે જેને તે વિચાર જ કહેતા કરતા હુઈ જઈએ તો પછી રાતે એવા જ સપના આવે. હા, આપણે શું છે જ્યારે સતત સ્વાર્થમાં વિચારતા હોઈએ ને તો એના જ વિચાર આવે. એક ભાઈ તો મજૂરી કરતો ને તોય રોજ અઠવાડિયે એક ટિકિટ લઈ આવે, લોટરીની. હો, પ્લેનની તો ન લાવે. રોજ અઠવાડિયે એક ટિકિટ લઈ આવે લોટરીની. 5 વર્ષ સુધી લોટરીની ટિકિટ લીધી. ઘરમાં માંડ માંડ ખાવાનું પૂરું થાય, પણ લોટરીની ટિકિટ મૂકે નહીં. આજ લાગે, કાલ લાગે, પ્રમદી લાગે, એ લાગશે એની આયસામાં લોટરીની ટિકિટ લીધા કરે ને કાયમ ગોદડાય છે નાખી દી. એકની સપનામાં લોટરી લાગી, સપનામાં લોટરી લાગી અને 50 લાખ રૂપિયા આયા. હા હા કે ઢગલો રૂપિયા આવ્યા. હા, એટલે કે આમાંથી 10 લાખ રૂપિયાનું તો દાન જ કરી દઉં, આવો વિચાર કર્યો સપનામાં. અને ઓઢીને સૂતો તો, શિયાળો હતો, અને કે એક જીપ લઈને દાન દેવા નીકળ્યો. જાતો તો એક માજી આડા પીડ્યા અને બ્રેક મારી. ત્યાં તો ડોશીમાં આવ્યા, મરી ગયા કે ગોદડું ફાડી નાખ્યું, માથે ડોલ પાણીની નાખી. અરે કે રૂપિયા દાનમાં દેવા જતો હતો, પણ કે આ એક ગોદડું હતું એ કે ફાડી નાખ્યું. તો મેં જીપને બ્રેક મારી, પણ ઓલા ગોદડામાં કાણો હતો ને એમાં અંગૂઠો ભરાઈ ગયો. એવી જોરદાર બ્રેક મારી, ગોદડું ફાડી નાખ્યું. સપનામાં માણસ કેવું કેવું લાવે, જે દિવસે વિચાર કરતો હોય, નહીતર એવા વિચારો નું સપનું આવે. એટલે કીધું છે ક્રિયા થયા વિના વ્યુત્થાન થવું સંભવ જ નથી. એટલા માટે ચાલવું, બોલવું, દેખવું, સાંભળવું વગેરેની જેમ સૂવું, બેસવું, ઉભા રહેવું, મૌન થવું, મૂર્છિત થવું અને સમાધિસ્થ થવું પણ ક્રિયા જ છે. ક્રિયા વિના થતું નથી. પ્રકૃતિ નિરંતર ક્રિયાશીલ છે. પ્રકૃતિ નિરંતર અંતર વિનાની સતત ક્રિયા કરતી. આપણે જોવા જઈએ ને તો 12 કલાક સૂર્ય આમથી ઉગીને આમ જાય. હવે એમાં જોવા જઈએ ને તો નિરંતર ક્રિયા થાય છે, પણ આપણને સૂર્ય હાયલા જાય દેખાય નહીં. પણ સેકન્ડે સેકન્ડ ગણો તો સૂર્ય ક્યાં હતા ને ક્યાં વયા ગયા. હકીકતમાં તો સૂર્ય આમ જાય છે, પૃથ્વી આમ જાય છે. એ જ હવે સમજવા જેવું છે. આપણે રેલવેમાં બેઠા હોઈએ ને તો બહાર જોઈએ તો ઝાડવા વાહે દોડ્યા જતા હોય, ન જતા. હવે ઝાડવા દોડે, ટ્રેન દોડે, એ ખબર. આ પૃથ્વીનું પણ એવું જ છે. સતત પ્રકૃતિ છે, નિરંતર છે, ક્રિયાશીલ છે. અરે આપણે ગંગામાં નાહવા જઈએ ને તો પણ પહેલો પગ બોળીએ ને એ પાણી બીજો પગ બોળતા સુધીમાં હજારો લીટર વયું જાય. એવી જ રીતે આપણી જિંદગી પણ શ્વાસે શ્વાસે એકદમ ઝડપથી જઈ રહી છે. ખરેખર સેકન્ડે પણ આપણે શ્વાસ નથી લેતા, મિનિટે 12 શ્વાસ કે 14 શ્વાસ લઈએ.
બેઠત 12, હા, સોવત 16, ચલત 18, બેઠા 12 લઈએ, ચાલતા 16 લઈએ, સુતા 16 લઈએ અને ચાલતા 18 લઈએ મિનિટના. તો મિનિટની તો 60 સેકન્ડ છે. એક એક ઘડી તારી જાય 1.25 લાખની. આમને ભજન નથી બન્યું. આપણે એને મહત્વ આપતા જ નથી. અને માણસ જયારે શરીર બગાડીને બેહે ને પછી એને ખાટલામાં પડ્યા પસ્તાવો થાય કે જેના માટે કરવાનું હતું એ ન થયું, ન કરવાનું થયું. ખરેખર આ જયારે વિચારીએ ને ત્યારે આપણને ખબર પડે. પ્રકૃતિ નિરંતર ક્રિયાશીલ છે, એટલા માટે તેની સાથે સંબંધ રાખીને કોઈ પણ પ્રાણી કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર કર્મ કર્યા વિના રહી શકતું નથી. પ્રકૃતિ દરેકને દોડાવે છે. હવે પ્રકૃતિમાં તો બધું જ આવી ગયું. કોઈ ફળ માટે દોડે, કોઈ ધાન માટે દોડે, કોઈ ધન માટે દોડે, કોઈ રૂપ માટે દોડે, કોઈ સત્તા માટે દોડે, કોઈ લક્ષ્મી માટે દોડે, કોઈ પ્રતિષ્ઠા માટે દોડે. દોડવાનું બધાને, પ્રકૃતિ બધાને દોડાવે. આ બે અવસ્થામાં હોય છે. ગીતાના 3જા અધ્યાયના 5મા શ્લોકમાં પણ કીધું ને 18મા અધ્યાયના 11મા શ્લોકમાં પણ કીધું. આથી જ્યાં સુધી પ્રકૃતિનો સંબંધ છે ત્યાં સુધી સમાધિ પણ કર્મ જ છે. પ્રકૃતિનો સંબંધ છે ત્યાં સુધી કર્મ જ છે. આપણે સમાધિમાં બેઠા હોય ને તો પણ કર્મ થાય, ઊંઘમાં હોય તો પણ કર્મ થાય. જેમાં સમાધિ અને વ્યુત્થાન આ બે અવસ્થાઓ હોય છે, સમાધિ અને ઉઠવું, વ્યુત્થાન. પરંતુ પ્રકૃતિ સાથે સંબંધ વિચ્છેદ થતા બે અવસ્થાઓ રહેતી નથી. પરંતુ સહજ સમાધિ અથવા સહજાવસ્થા થાય છે, સહજ સમાધિ, જેમાંથી કોઈ વ્યુત્થાન નથી થતું. કારણ કે અવસ્થા ભેદ પ્રકૃતિમાં છે. અવસ્થા ભેદ પ્રકૃતિમાં છે, સ્વરૂપમાં નહીં. આમ જોવા જઈએ ને તો આ શરીરમાં અવસ્થા ભેદ છે. હવે 60 ના થયા, 70 ના થયા, કોઈ 50 ના થયા, કોઈ 20 ના થયા, કોઈ 30 ના થયા. અવસ્થા ભેદ છે. પણ આત્મામાં કોઈ ફેર ખરો? આત્મા 60 વર્ષનો થયો, મોટો થયો નહીં. હંસલો નાનો ને દેવળ જૂનું થયું. અવસ્થા ભેદ છે. બાકી આમનામ તો આત્મા તો એટલે ઘણા કે ને આ ડોહાને કે હજી ખાવાનો ચસ્કો જાતો નથી. એટલે એ તો ઈનો ઈ છે, એને ક્યાંથી જાય? હા, ડોહા થયા એટલે કઈ બધું ખાઈ પી ઉતરા થોડુંક છે. એ કઈ જીવ થોડુંક જૂનો થઈ ગયો. હા, એ તો 20 વર્ષનો હતો ને ત્યારે ખાતો તો એવું જ ને ઈચ્છા થાય. હા, ભલે દાંત ન હોય તો ચોકઠું નાખવું પડે. હવે ચોકઠા થયા, પેલા ક્યાં હતા? અને પછી ચણા ખાઈ ન હગે તો એમ કે ખરા કે હવે અમે અવસ્થા થઈ, હવે અમે ખાઈ પી ઉતર્યા. એ તો ભાઈ ચવાતા નથી, નહીતર હમણાં ચોકઠું હોય તો આવી જાય બાબા. હા, એટલે પછી નાટક આવ્યું, દંભ આવ્યું. હકીકતમાં માણસ મરે ને ત્યાં સુધી એ જે પહેલેથી અવસ્થા હતી ને એ રહેવાનું. જીભ થોડી સ્વાદ છોડવાની. એટલે તો ભાગવતમાં કીધું સ્વાદ અને વાદ હાડકા વિનાની છો. હા, પણ જો અવરી હાલી ને તો હાડકા ભંગવી નાખે જીભ. એટલે સ્વાદ અને વાદ આ બે કીધું છે કે લોલીને ઠેકાણે રાખો. ખરેખર જીભ ઠેકાણે રહેતી નથી. ભાગવતમાં એક પ્રસંગ આવે છે કે નંદ બાવાને જળ દેવતા એટલે વરુણ દેવ હરણ કરી ગયા. નંદ બાવાને વરુણ દેવ હરણ કરી ગયા. કૃષ્ણને જવાબ આપ્યો, કૃષ્ણને સમાચાર આપ્યા કે નંદ બાવાનું હરણ થઈ ગયું છે. તો કૃષ્ણ ગયા અને વરુણને જીતી અને નંદ બાવાને લાયા. હવે આ ભાગવતમાં એક વાત આવે છે. લોકો કે ભગવાનના બાપાને લઈ ગયા, વરુણદેવને એવી હિંમત કેવી? એ રૂપક છે. વરુણદેવનું સ્થાન જીભ ઉપર છે. એટલે વરુણદેવને ભગવાને જીતા એનો મતલબ શું છે? જીભને જીતી. હવે જેને જીભને જીતી ત્યાં આનંદ કાયમ હોય. નંદ આપણે બોલીએ ને નંદ ઘેરે આનંદ ભયો.
આનંદ એ જ આનંદ. બાકી જીભ જેની અવળી હાલતી હોય ત્યાં કોઈ દી આનંદ હોય, ત્યાં કોઈ સુખ હોય, ત્યાં કોઈ દી શાંતિ હોય ના હોય. આ રૂપકને સમજવું પડે. વરુણ દેવનું સ્થાન આ જીભ સતત ભીની રહે, આપણે થોડી રાખવા ગયા. એટલે શાસ્ત્રમાં લખ્યું છે જીભ ઉપર વરુણ દેવનું સ્થાન છે. અને જેની જીભ કોરી થઈ, માની લેવાનું રામ બોલો ભાઈ, હા રામ. પેલા જીભ કોરી થઈ જાય. હા, જીભમાં સ્વાદ હોય જાય. એ તો મેલેરિયા થયો હોય ને ગોળીઓ ખાધી હોય ને અઠવાડિયા પછી આપણે ખાઈએ તો ખોળ જેવું લાગે. બાકી બધાય સ્વાદ આવે જીભમાં. એટલે સ્વાદની કીધું કંટ્રોલમાં રાખો અને વાદને કીધું કંટ્રોલમાં રાખો. એટલે કીધું જીભને કંટ્રોલમાં રાખો. એવું બોલે ને ભડકો જ થાય. હા, એટલે બોલવાનું બહુ મહત્વ છે. એટલે કીધું છે કે વાણીનું તપ. ભગવાન પતંજલિ ઋષિએ આખું વાણી શાસ્ત્ર લખ્યું છે. તું બોલતા શીખ. હવે ઘણે એવું લાગે કે અમે 60 વર્ષથી બોલીએ છીએ, હું અમને બોલતા નહીં આવડતું. અરે બોલતા તો બધાને આવડે. કાગડા નહીં આવડે ને કુતરા નહીં આવડે, પણ ક્યાં કયો શબ્દ વાપરવો ને એ મહત્વનું. બોલવાનું અનૃત, મીઠું બોલ. સત્ય બોલ પણ કે મીઠું બોલ. હવે એ ડખો થયો. સત્ય કોઈ દી મીઠું ન હોય અને હા અને મીઠું હોય કોઈ દી સત્ય ના હોય. તો સત્ય મીઠું કેમ બોલવાનું? તો પણ એની પતંજલિ ઋષિએ લખ્યું છે કે કહેવાનું. આપણે નહીં કહેતા, કોકને માણા વસારે કહીએ ના લાયક, તો ઓલો લાકડી લઈને ઉભો થાય મારવા. પણ એને એ જ શબ્દ કેવો હોય મીઠી ભાષા, મીઠું લાગે એવો જ કહેવાનો, તું એને લાયક નથી. બોલો કે આ બરોબર. પછી ઘેરે જઈને તો એને ખબર પડે કે મને ના લાયક કીધો. આ વાણીની તાકાત છે. કેવો શબ્દ વાપરવો, ક્યાં વાપરવો, કેવી રીતે વાપરવો, શા માટે વાપરવો, કોના માટે વાપરવો, એ મહત્વ છે. ખાલી બોલ બોલ કરવાથી મહત્વ આવતું નથી. એટલે જ આપણે કહીએ ને કે વૈયા બોલે, લલાડા બોલે. હવે એ કાઉ કાઉ જ કરે, એને કોઈ મહત્વ હોતું નથી.